તો મિત્રો ગઈકાલે આપણે સ્ટોક્યોમેટ્રી જોયું હતું। હવે આ સ્ટોક્યોમેટ્રી એટલે કે તત્વયોગમિતિ। આ તત્વયોગમિતિનું આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ જોઈશું। એટલે માસનો માસ સાથેનો રિલેશન, મૂળનો મૂળ સાથેનો રિલેશન, ત્યારબાદ મૂળનો વોલ્યુમ સાથેનો રિલેશન અને વોલ્યુમથી વોલ્યુમનો રિલેશન જોઈએ આપણે આજે। તત્વયોગમિતિ મેં ગઈકાલે વાત કરી હતી મિત્રો। તત્વયોગમિતિ એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોના તત્વોની યોગ્ય રીતે વહેંચણી, જેને શું કહેવાય? તત્વયોગમિતિ। તો ફરીથી એકવાર સમજીએ। આજે અલગ અલગ રિલેશનો સમજીશું આપણે। એમાં પહેલો રિલેશન છે મૂળથી મૂળનો। મૂળ આપ્યા હોય અને મૂળ શોધવાના, તો એને કયું રિલેશન કહેવાય? મૂળ વર્સિસ મૂળ। તો ચલો સૌથી પહેલા એક્ઝામ્પલ લઈશું। N2 plus 3H2 gives 2NH3। તો પહેલા તો રિએક્શન બેલેન્સ છે કે નહીં એ જોવાનું મિત્રો। આ બાજુ કેટલા નાઇટ્રોજન છે? 2। આ બાજુ કેટલા નાઇટ્રોજન છે? 2। આ બાજુ કેટલા હાઇડ્રોજન છે? 6। તો આ બાજુ કેટલા હાઇડ્રોજન છે? 6। તો ચલો આ કેટલા મોલ થશે? મૂળથી મૂળનો સંબંધ છે તો જોવાનું આ કેટલા મોલ થશે? 1 મોલ। આ કેટલા મોલ છે? 3 મોલ। અને આ કેટલા મોલ છે મિત્રો? 2 મોલ। તો હવે મૂળથી મૂળનો સંબંધ ધારો કે આપણને સમ્સ પૂછાય તો અહીંયા સૌથી પહેલા જોઈશું કે 1 મોલ N2 માટે 1 મોલ N2 કેટલા મોલ એમોનિયા આપશે? 1 મોલ N2 કેટલા મોલ એમોનિયા આપે છે? 2 મોલ એમોનિયા। તો તમને પરીક્ષામાં પૂછાય કે 0.5 મોલ માંથી કેટલો એમોનિયા બનશે? 1 મોલ માંથી કેટલા મોલ એમોનિયા બને છે? 2 મોલ। તો તમને પરીક્ષામાં આપ્યું હોય કે 0.5 મોલ માંથી કેટલો, તો આને મોલથી મોલનો રિલેશન કહેવાય। તો શું થશે? 0.5 ગુણ્યા 2 ડિવાઇડેડ બાય 1। તો કેટલા મોલ એમોનિયા બનશે ભાઈ? 1 મોલ એમોનિયા। ઓકે, ચલો એવી રીતે આનો રિલેશન જોઈએ આપણે। નેક્સ્ટ રિલેશન કે ભાઈ 3 મોલ હાઇડ્રોજન કેટલા મોલ એમોનિયા આપશે? 2 મોલ। તમને પરીક્ષામાં પૂછાય આ તો ખબર જ પડી જાય સીધે સીધું, પછી તમને જે રકમ આપી હોય શોધવાનું। તો 3 મોલ એમોનિયા, અરે સોરી 3 મોલ હાઇડ્રોજન કેટલા મોલ એમોનિયા આપશે ભાઈ? 2 મોલ। તો તમને પરીક્ષા પૂછાય કે 1.5 મોલ કેટલા? 1.5 મોલ હાઇડ્રોજન કેટલા આપશે? તો 1.5 મોલ H2 કેટલો એમોનિયા આપશે? તો ચલો 1.5 into 2 divided by 3 કેટલા મોલ આપશે? 1 મોલ। તો મિત્રો આને મોલથી મોલનો સંબંધ કહેવાય। મોલ આપ્યા હોય, સપોઝ કે અહીંયા 1 મોલ નાઇટ્રોજન તમને કેટલા મોલ એમોનિયા આપતો હતો? 2 મોલ। તો તમને પૂછ્યું કે 0.5 મોલ કેટલા, એટલે મોલ ઉપરથી તમે શું શોધ્યા? મોલ। એવી રીતે અહીંયા તમને 3 મોલ હાઇડ્રોજન કેટલા એમોનિયા આપતો હતો? 2 મોલ। તો પરીક્ષા પૂછ્યું તમને 1.5 મોલ કેટલો આપશે? તો મોલ ઉપરથી મોલ શોધવાનો જે રિલેશન છે એને મોલ વર્સિસ મોલનો રિલેશન કહે છે। ઓકે મિત્રો, તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી નેક્સ્ટ રિલેશન જોઈશું માસ થી માસનું। સ્ક્રીનશોટ લઈ લો। હવે મોલ વર્સિસ મોલ હતું, હવે મોલ પછી માસ જોઈશું આપણે। ચલો સેકન્ડ રિલેશન માસ એટલે દળથી દળનો સંબંધ। પહેલા કયો જોયો આપણે? મૂળથી મૂળનો। હવે દળથી દળનો સંબંધ। ચલો N2 plus 3H2 gives 2 મોલ એમોનિયા। પહેલા કોઈ પણ રિએક્શન બેલેન્સ છે કે નહીં એ ચેક કરી લેવાનું મિત્રો। ચલો હવે અહીંયા આપણે માસનો રિલેશન જોવાનું છે। તો માસ કેટલું થશે? દળ નાઇટ્રોજનનું દળ કેટલું થાય? 14 2 28 ગ્રામ। હાઇડ્રોજનનું 1, ટોટલ કેટલા હાઇડ્રોજન છે? 6। તો કેટલું થશે? 6 ગ્રામ। આ
આ કેટલું થશે 14 અને 3 17 થશે. એમોનિયામાં નાઇટ્રોજનનું 14 હાઇડ્રોજનનું 3 એટલે કેટલું થશે 17. 17 ને 2 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે કેટલા થશે 34 ગ્રામ. હવે તમને અહીંયા માસ આપી દીધેલા છે દળ. તમને એવું પૂછે કે ભાઈ 50 ગ્રામ 50 ગ્રામ N2 માંથી કેટલો એમોનિયા બનાવી શકાય. બરોબર, તો ચલો જોઈશું આપણે 28 ગ્રામ N2 માંથી 28 ગ્રામ N2 માંથી કેટલો એમોનિયા બનાવી શકાય 34 ગ્રામ. કેટલો ગ્રામ બનાવી શકાય 34 ગ્રામ. તો તમને પરીક્ષામાં પૂછ્યું હોય કે 50 ગ્રામ માંથી કેટલો, 50 ગ્રામ N2 માંથી કેટલો તો છે 50 ગુણ્યા 34 ભાગ્યા 28 જે આવશે જવાબ. ચલો ને 14 28 2 તો 14 2 તો 25 25 ગુણ્યા 34 ભાગ્યા 14 જે આવે આન્સર. ચલો એવી રીતે તમને પૂછાય કે 6 ગ્રામ માંથી 34 ગ્રામ 6 ગ્રામ માંથી 34 ગ્રામ બને તો અહીંયા તમને એવું પૂછે કે 50 ગ્રામ માંથી કેટલા, 50 નહીં ચલો 20 ગ્રામ માંથી કેટલા. બરોબર, તો ચલો ફરીથી અહીંયા 6 ગ્રામ H2 માંથી કેટલા ગ્રામ એમોનિયા બનાવી શકાય ભાઈ 34 ગ્રામ એમોનિયા. 6 ગ્રામ H2 માંથી 34 ગ્રામ એમોનિયા બનાવી શકાય. તો તમને પરીક્ષામાં પૂછ્યું હોય સપોઝ કે ભાઈ 20 ગ્રામ માંથી કેટલો, 20 ગ્રામ H2 માંથી કેટલો તો 20 ગુણ્યા 34 ભાગ્યા 6 જે આવે છે. તો આ જે મિત્રો સંબંધ હતો આના પહેલા જે જોયું આપણે મૂળ ઉપરથી મૂળ શોધતા હતા, આની અંદર દળ ઉપરથી દળ. ધારો કે 28 ગ્રામ માટે 28 ગ્રામ માંથી 34 ગ્રામ બનાવી શકાય તો પરીક્ષામાં આપ્યું હોય 50 ગ્રામ માંથી કેટલો તો 50 ગુણ્યા 34 ભાગ્યા 28. એવી રીતે 6 ગ્રામ માંથી 34 ગ્રામ બની શકતો હોય તો પરીક્ષામાં સપોઝ આપ્યું હોય કે 20 ગ્રામ માંથી કેટલો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે એવી રીતે મોલ વોલ્યુમ નો રિલેશન જોઈશું. મોલ અને દળ અને કદનું. તો જોઈએ આપણે N2 plus 3H2 gives 2NH3. તો અહીંયા જોઈશું મિત્રો મોલ કેટલા છે 1 મોલ. અહીંયા કેટલા મોલ H2 છે 3 મોલ. અહીંયા 2 મોલ MnS3 છે. તો અહીંયા મિત્રો એક નોટ તમે કરી રાખો, STP એ કોઈ પણ 1 મોલ વાયુનું કદ બરાબર કેટલું 22.4 લિટર. કોઈ પણ વાયુ હોય મિત્રો 1 મોલ હોય. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. 298 કેલ્વિન ટેમ્પરેચર ને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કહેવાય અને 1 બાર પ્રેશર ને સ્ટાન્ડર્ડ પ્રેશર કહેવાય. એટલે પ્રમાણભૂત તાપમાન અને પ્રમાણભૂત દબાણે કોઈ પણ 1 મોલ વાયુ હોય એનું કદ કેટલું થાય મિત્રો 22.4 લિટર. આ નોટ રાખવાની તમારે. હવે તમને પૂછાય મિત્રો પરીક્ષાની અંદર કે ભાઈ 1 મોલ છે તમને પરીક્ષા પૂછાય કે 1 મોલ N2 માંથી 2 મોલ એમોનિયા બને તો 2.5 મોલ N2 માંથી કેટલા. 1 મોલ N2 માંથી કેટલા મોલ N2 બને 2 મોલ એમોનિયા.
તો 2.5 મોલ N2 માંથી કેટલા મોલ એમોનિયા બનશે? તો 2.5 into 2 કેટલા મોલ આવશે? 5 મોલ એમોનિયા. હવે આપણે શું છે, મોલ ઉપરથી શું શોધવાનું છે? વોલ્યુમ. તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે 1 મોલ એમોનિયાનું કદ બરાબર કેટલું? 22.4 લીટર. તમને કેટલું આપ્યું છે અહીંયા? 5 મોલ એમોનિયા. તો 5 મોલ એમોનિયા બરાબર કેટલા? તો 5 ગુણ્યા 22.4 જે આવે જવાબ. ઓકે, ચલો હવે જોઈશું આપણે. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો આનો. આવી રીતે તમે H2 નું કે તો પણ શોધી શકાય. 3 મોલ માંથી 2 મોલ બને તો 2.5 માંથી કેટલા? સપોઝ તમને પૂછાય કે 3 મોલ માંથી 2 મોલ બને છે, તો સબ અહીંયા પૂછે કે 5 મોલ માંથી કેટલા? તો ચલો એ પણ જોઈ જ લઈએ આપણે. અહીંયા 3 મોલ H2 માંથી કેટલો એમોનિયા બનતો હોય? 2 મોલ. પરીક્ષામાં સપોઝ પૂછાય કે 5 મોલ H2 માંથી કેટલો? તો 5 ગુણ્યા 2 ભાગ્યા 3 કેટલા થશે? 10/3 મોલ. આ જે આવે એને મિત્રો 22.4 વડે શું કરી નાખવાનું? ગુણી નાખવાનું. એટલે 10/3 into 22.4 લીટર આટલો H2 જોઈશે. એટલે 1 મોલનું કદ 22.4 લીટર, તો 10/3 નું કેટલું? ઓકે મિત્રો, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ વોલ્યુમ ટુ વોલ્યુમ નું રિલેશન જોઈશું. चलो वॉल्यूम टू वॉल्यूम नो रिलेशन. N2 plus 3H2 gives 2NH3. चलो અહીંયા વોલ્યુમ બતાવવાનું છે. એટલે આ કેટલા થયા? 1 મોલ. એટલે આને શું કહેવાય? 1 વોલ્યુમ. આ કેટલા છે? 3. તો આને શું કહેવાય? 3 વોલ્યુમ H2. અને 1 વોલ્યુમ N2 કહીશું. અને 2 વોલ્યુમ NH3 કહીશું. હવે તમને સપોઝ પૂછે કે ભાઈ 150 ml છે મારી પાસે H2, તો 150 માંથી કેટલું થશે? તો 3 વોલ્યુમ માંથી 2 વોલ્યુમ, તો 150 માંથી કેટલું? તમને પરીક્ષા પૂછાય કે 150 ml માંથી કેટલું જોઈએ? તો ચલો ફરીથી 3 વોલ્યુમ માંથી 3 વોલ્યુમ એટલે 3 ml માંથી H2 માંથી કેટલા વોલ્યુમ એમોનિયા મળે? 2 વોલ્યુમ એમોનિયા. તો 150 વોલ્યુમ માંથી કેટલું? તો 150 ગુણ્યા 2 ભાગ્યા 3 જે આવે જવાબ. ચલો એવી રીતે મિત્રો નેક્સ્ટ 3 માંથી 2 તો 150 માંથી કેટલા? એ બી થઈ ગયું. ચલો ઊંધું 3 વોલ્યુમ માંથી 1 વોલ્યુમ, 3 વોલ્યુમ માટે 1 વોલ્યુમ જોઈએ તો 150 માટે કેટલા? ઊંધું જોઈએ આપણે. 3 વોલ્યુમ H2 માટે 3 વોલ્યુમ H2 માટે મારે કેટલો N2 જોઈએ? 1 વોલ્યુમ N2 જોઈએ. 3 વોલ્યુમ માટે 1 તો 150 ml માટે 150 ભાગ્યા 3 તો કેટલું જોઈશે મિત્રો? 50 ml. કેટલું જોઈશે? 150. તો મિત્રો આજે આપણે માસ થી માસનું રિલેશન, મોલ થી મોલનું રિલેશન, ત્યારબાદ મોલ થી વોલ્યુમનો રિલેશન અને વોલ્યુમનો વોલ્યુમ રિલેશન જોયો.
તમે બધા પ્રેક્ટિસ કરી લેજો વિડીયોનો આ બધાની. હવે નેક્સ્ટ આપણે લિમિટિંગ રિએજન્ટ જોઈશું. ઓકે, બાય.